વલસાડમાં સસ્તા US ડોલર અને ઇલેક્ટ્રોનિક્સની લાલચ આપી ₹4.91 લાખની છેતરપિંડી કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. વલસાડ શહેરમાં સાયબર અપરાધના એક ચોંકાવનારા કિસ્સામાં સિટી પોલીસે ₹4.91 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજની ધરપકડ કરી છે. આરોપી લોકોને સસ્તા US ડોલર, ઇલેક્ટ્રોનિક સાધનો અને ઊંચા વ્યાજની લાલચ આપી ફસાવતો હતો. કોર્ટે આરોપીને મંગળવાર સુધીના રિમાન્ડ પર સોંપ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી હેમંત વાલજીભાઈ સાવરિયા રહે વલસાડ તેઓ લોકોને વિશ્વાસમાં લેવા માટે વિવિધ પ્રલોભનો આપતો હતો, જેમાં બજાર ભાવ કરતાં સસ્તા દરે US ડોલર આપવા, રોકાણ પર ઊંચા વ્યાજનું વળતર આપવું અને મોંઘા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સસ્તા ભાવે વેચવા. આ લાલચમાં આવી ગયેલા અનેક લોકો પાસેથી તેણે લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગુજરાત રાજ્યના CID ક્રાઇમ અને સાયબર ક્રાઇમ સેલને સમન્વય પોર્ટલ મારફતે શંકાસ્પદ વ્યવહારોના ઇનપુટ મળ્યા હતા. આ ઇનપુટના આધારે વલસાડ પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટો ગુનાહિત પ્રવૃત્તિ માટે વપરાતા ખાતાઓની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન EU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હેમંત સાવરિયાના નામે શંકાસ્પદ ખાતું મળી આવ્યું હતું. ઊંડાણપૂર્વકની તપાસમાં જણાવવામાં આવ્યું કે આરોપીએ માત્ર પોતાના જ નહીં પરંતુ પોતાની પત્ની અને ભાઈના નામે પણ અલગ અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડીની રકમ આ ખાતાઓ દ્વારા જ મેળવવામાં આવતી હતી. વલસાડ સિટી પોલીસ મથકના PI દિનેશ પરમાર અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આરોપી હેમંત સાવરિયાની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023 અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે વધુ પૂછપરછ માટે તેને મંગળવાર સુધીના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે. હાલમાં આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે. વલસાડ પોલીસે જાહેર જનતાને ચેતવણી આપતા જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ થોડા પૈસાની લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને વાપરવા કે ભાડે આપવા નહીં. જો કોઈ વ્યક્તિ પોતાનું ખાતું સાયબર ફ્રોડ માટે ભાડે આપશે તેને પણ ગુનામાં સહભાગી ગણી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.